ઓહો, આજ તો તું અલગ જ દેખાય છે ને. હા, આજે તો તૈયાર થવું જ પડે ને, કેમ કે આજે હું મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાની છું. હો એવું છે. હા જ તો. વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હું શું કહું છું, હા, બોલો ને. તું ત્યાં પછી જાજે, હાલને આજ ફરવા જાવી. હા, જો મેં આજે એને કહી દીધું છે યાર કે હું બર્થડેમાં આવીશ, અને તમે આવી રીતે અચાનક ફરવાનો પ્લાનિંગ કરો ને એમ ન મજા આવે. તમારે મને પહેલાં કેવું હતું ને તો હું ના પાડી દેત ને. મેં કીધું તને સરપ્રાઈઝ આપો, પણ એ પહેલાં જ તે મને શું કહેવાય સરપ્રાઈઝ આપી દીધું. પણ તમે આજ સુધી મને ક્યારેય સરપ્રાઈઝ આપી છે તો હું શું કરવા માટે રહું કે અશોક આવશે અને મને સરપ્રાઈઝ આપશે એમ. એ વાત હાચી, પણ ખરેખર હો આજ કોને ખબર તું હાવ અલગ જ દેખાય છે. હા, એ તો હું રોજ દેખાઉં છું, પણ આ તમારે જોવાનો ટાઈમ ન હોય ને, અને આજે ઓફિસે નથી ગયા એટલે ઘરે જ છો. ફોનમાં તો કેટલું જોઈને જોશો, એટલે આજે મને નિરખીને જોઈ લીધી, બીજું કંઈ નહીં. અરે ના, એવું નથી. તો કેવું છે? આજ અલગ જ મૂડ બનેલો છે કે તને બહાર લઈ જાઉં, બહારના વાતાવરણમાં આપણે બેસીએ. આ ઘરમાં ને ઘરમાં તો હવે શું કહેવું. હું પણ કંટાળી ગઈ છું ઘરમાં ને ઘરમાં રહીને. હા, પપ્પાના ઓફ થયા પછી તો ક્યાંય ગયા જ નથી. તો એક કામ કરીએ, હા, હું એને કંઈ પણ બહાનું બનાવી દઉં કે તબિયત સારી નથી એટલે હું નથી આવતી, અને આપણે છે ને પિઝા ખાવા જઈએ. અરે પિઝા ખાવી, પછી ફીઝા ફિલ્મ હાલતું હોય એ જોવા જ આવી બધી, પણ પહેલાં હું કહું ત્યાં જાઉં. પણ હું શું કહું તમને, હા, આ પપ્પા ઓફ થઈ ગયા ને થોડાક દિવસ જ થયા છે, તો આપણે આવી રીતે પિઝા ખાવાનું ફરવા જશું તો આ ભાઈ ને ભાભી કંઈ બોલશે નહીં ને પાછા. અરે એ કાંઈ ન બોલે, એને કહેવાનું અમારે થોડુંક કામ છે એટલે બહાર જાવીશ. તો વાંધો સમજે તો. નહીં. અને હું શું કહું હા, કે આ ઓલા માળીનું કાંઈક કરવું પડશે ને. પણ હું તમને શું કહું, હા, હવે એની ઉંમર થઈ ગઈ છે બરાબર. માન્યું કે પપ્પાને આપણે વચન આપ્યું હતું, પણ ઉંમર પ્રમાણે હવે એની પાસે કામ ન કરાવાય ને. હવે એ આપણને પાણીનો ગ્લાસ આપે કે આપણે એને દેવો, એ આપણી સેવા કરે કે આપણે એની સેવા કરવી. અને કાલ સવારે ન કરે નારાયણને કંઈક મોટું જબરું હોસ્પિટલ આવી ગયું હોય ને તો ખર્ચો તો બધો તમારી માથે જ આવશે ને. હા ભાઈ તો ઠીક, હાલો ને માસી કરીને છટકી જાય, અને ભાભી તમને ખબર છે ને કેવા સ્વભાવના છે એમ, પછી ઢોલ તમારી ઉપર ઢીબાઈ જશે. એ વાત હાચી તારી, પણ આ મોટા ભાઈ ને ભાભી માનશે ખરા? મનાવવા પડશે, ગમે એમ કરીને એને મનાવવા તો પડશે. અને એ ડોશીમાને છે ને, મતલબ માસીને, આપણે માસીને છે ને અહીંથી કઢાવવા જ પડશે. વાંધો નહીં, હાલ ને કાંઈક કરવી. પણ હું કહું તું બહુ રાયડું નહીં નાખતી. હું મારી પણ હું શું કહું, મારી સામે તમે બોલો છો ને એમ ન્યાય બોલજો પાછા. ન્યા પાછી ભીગી બિલ્લી થઈને બેહી ન જતા. અહીંયા 1.5 જીભડો છે, ન્યા પછી ભાઈ આમ હારું ભાઈ તમે કયો ને ઈ બસ. ના ના, એવું નહીં કરું, તને કીધું ને. તું પાછી મારી સામે બાંધવા મળી. બાંધે નહીં, ન્યા તમે કાંઈ ન બોલો ભાઈ ભાભી સામું, અને મારી સામે ખોટી અવાજ જીકતા હોય. અરે હવા નહીં, તું તો હું કહું તારું સ્થાન મારી જિંદગીમાં ક્યાં છે તને ખબર છે? ક્યાં છે? દિલમાં. એ તો મને અને ખબર જ હતી. દિલમાં રહેતા હોય ને એને કોઈ દી દુઃખ ન આવવા દેવાય, સમજી તું. હાલ તો અત્યારે જ જાવી, પણ છે ને કાંઈ મગજમારી થાય એવું નહીં કરતી. હા, તે કાંઈ વાંધો નહીં, હાલો. હવે પહેલાં તમે વાત કરજો પ્રેમથી, જો ન માને ને તો પછી હું મારી જીભ હકારીશ. પછી મારી સામું કાતરું ન મારતા ને બેઠા બેઠા બોલજો ને હો. હા, તું મને તમ તાર સમજાય, હાલ હું કહેવાનું બોલ. હાલો, છે ને રાજ, પપ્પા આપણને છોડીને જતા રહ્યા ને એને મહિનો થઈ ગયો. આ ઘર હવે સાવ ખાલી ખાલી લાગે છે. પણ પપ્પા જતાં જતાં એક વાત કહેતા ગયા હતા, એ વાત તો યાદ છે ને તમને? કઈ વાતની વાત કરે છે તું? હા, પપ્પા ગયા ને મને તો ક્યાંય ગમતું નથી. એ ઘરમાં હતા ને તો કેટલી પ્રવીણાબેનનું આપણને કહીને ગયા હતા ને કે એણે આખી જિંદગી મારી બેન બનીને તમને લોકોને મોટા કર્યા છે. મમ્મી તો તમે નાના નાના હતા ત્યારે જોબ થઈ ગયા છે, તો હવે એણે તમને પોતાના દીકરાની જેમ ઉછેર્યા છે. તો પપ્પાએ કીધું તું એમ આપણે એને હવે આ ઘરમાં કામવાળી નહીં પણ આ ઘરના સભ્ય તરીકે રાખવાના છે. તો આજે જેમને બોલાવીને એમની માટે સારા કપડાને એવું લાવીને આ ઘરમાં એમને એક મા તરીકેનું સ્થાન આપીએ ને તો ઘર ભર્યું ભર્યું લાગશે. હું કઈ એને નથી રાખવાની, તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. હા, હવે મારે ક્યાં રાખવા? અને ભાભી તમે શું વાત કરો છો?
અરે અશોકભાઈ, હા અમે એ જ વિચારીએ છીએ કે પપ્પા ગયા એને આજ મહિનો થઈ ગયો અને આ ઘરમાં સાવ એકલું એકલું લાગે છે. હા, તો પપ્પાએ કીધું હતું ને, આ જતી વખતે જે વચન માંગ્યું હતું અને આપણે બધાએ હા પાડી હતી, તો એ કરવાનો હવે સમય આવી ગયો છે ને. પણ જો એ કરશું ને તો અહીં મારા છૂટાછેડા થઈ જાય એમ છે ભાભી. અને હું માનું છું કે આ 40 વર્ષ આપણા કામના ઢવડા કર્યા, બધી વાત હાચી, પણ આમ હવે આપણે એને થોડા હાસવવાના હોય કાંઈ. હા, અને હવે એની ઉંમર તો જોવો. હવે ઈ આપણને હું પાણીનો ગ્લાસ આપે, આપણે એને આપવો પડે. હા, તો એ જ વાત છે ને, એ જ વાત છે કે જ્યારે આ બંને ભાઈઓ નાના નાના હતા ને ત્યારથી આપણા ઘરમાં કામ કરે છે. અરે આ લોકોના બાળો ત્યાં ધોયા છે એણે, અને હવે જ્યારે એમને સાચવવાનો સમય આવ્યો તો આપણે હાથ ઊંચા કરી દેવાના? અરે પાળ માનવો જોઈએ આ કામવાળા માસીનો કે એણે માં બનીને આ છોકરાઓને મોટા કર્યા છે. પૈસા આપતા ને એટલે એ કામ કરતા, સમજ્યા? શું બોલે છે? કઈ ભાન પડે છે? કેમ? અરે પ્રવીણા માસી આપણા ઘરના સભ્ય જેવા છે. અને સાંભળ, જેમ પપ્પાએ કીધું છે ને એમ આપણે એનું પાલન કરવાનું છે. નથી કરવાનું મોટા ભાઈ. અરે નહીં કરો તો પપ્પાની આત્માને શાંતિ નહીં મળે. તમે લોકો કેમ સમજતા નથી? અરે હેતલ, સમજવાની કોશિશ કર. તને ન ફાવે ને તો તું એમના હાથે કંઈ ખાતી પીતી નહીં, એમના બધા કામ હું કરી દઈશ, પણ અત્યારે ખાલી આ પપ્પાની ઈચ્છા મુજબ ચાલવાનું છે, એમાં તો તમે આડા. અરે પણ પપ્પા તો હવે વયા ગયા ને. હવે પપ્પા જોવા આવવાના કે આપણે લાવ્યા કે નથી લાવ્યા, તો શું કરવા ખોટી ભેજામારી કરો છો ભાભી? અરે હા, તમે લોકો કેવી વાત કરો છો? જો અશોક, મારી વાત સાંભળ. પ્રવીણા માસી આ ઘરમાં જ રહેશે અને એને આ ઘરમાં માનો દરજ્જો જ મળશે, જેમ પપ્પાએ કીધું તેમ. નહીં મોટા ભાઈ, માફ કરજો. માફ તો તમે કરજો. જ્યારે પપ્પાએ આ વાત કરી હતી ત્યારે જ તમારે ના પાડી દેવી હતી ને, તો ત્યારે શું કામ હામાં હા મિલાવી? હા, જ્યારે તમારે કરવું જ નહોતું તો પપ્પાને મોઢે ના પાડી દેવી હતી. પણ મને થોડી ખબર હતી કે આ ડોશીમાં હજી જીવવાના છે કા. તો અને પપ્પાને આ પાડી તો પપ્પાનું મન રાજી રાખવા આ પાડી હતી. અરે મરતા માણસ સામે ખોટું ના બોલાય એટલી ખબર પડે. હવે તમે જે પણ કર્યું ને એ બધું ભૂલી જાઓ. આ પ્રવીણા માસી આ ઘરમાં રહેશે એટલે રહેશે. નહીં, અહીંયા તમને ખબર છે મારા હાહરિયામાં મહેમાન આવે ને ઈ કે આ હવે આને થોડું હસવાય, એ પછી મજા ન આવે. અરે પણ તારા સાસરિયાને આપણા ઘરનો વહીવટ કરવાની શું જરૂર છે? હે, આપણા ઘરનો વહીવટ આપણે કરવાનો. આપણે કોને રાખવા કોને નહીં એ આપણે જોવાનું છે. આ તો પણ હું જ જોઉં છું ને, હાલો હું જ જોઉં છું, એ આપણા ઘરમાં નહીં એટલે નહીં, બસ. હા, અને તમારે હાચવવાની તેવડ હોય ને તો લાવજો, બાકી હું એક હોળીના બે કટકા નહીં કરું. હા, અમે સાચવી લઈશું એને. હું અને રાધા એને સાચવી લઈશું. રાજ, ધીમે બોલો. હજી પપ્પા ગયા એને મહિનો નથી થયો. હા, આ એવી વાત કરે આજુબાજુવાળા છે. સાંભળશે ને તો એને એમ લાગશે કે આ બંને ભાઈઓ ઝઘડી રહ્યા છે. તું નહીં કરતી, કંઈ નહીં કરતી, બધું હું સાચવી લઈશ, પણ ખાલી તમે તમારી જીભ મોઢામાં રાખજો. અને તને એનાથી કંઈ પણ વાંધો હોય અથવા અશોકભાઈ તમને એનાથી કંઈ પણ વાંધો હોય ને તો મને કહેજો. પણ ભાભી, એના લીધે આપણે ઘરમાં શું કરવા ડખા કરવાના? આપણે આ બે ભાઈઓ વચ્ચે શું કરવા ડખા કરાવવાના? એના કરતાં આપણે આ ઘરમાં એને લાવીએ તો ઘરમાં કેવી શાંતિ છે જુઓ તો તમે. આ તો એની વાત આવે એટલે ડખો આલેશ ને ઘરમાં. અશોક, તું અવને સમજાવી દે કે મેં જે વાત કરી છે ને ફાઇનલ છે. પ્રવીણા માસી અહીંયા રહેશે એટલે રહેશે. આ મારો છેલ્લો નિર્ણય છે, યાદ રાખજો. અરે પણ રાજ, તમે મારી વાત તો સાંભળો. પણ મોટા ભાઈ છે એટલે હું એનો જ હુકમ હાલે. અશોકભાઈ, શું કામ જીદ કરો છો? મેં કીધું ને, તમારે લોકોને એનું કંઈ જ કામ કરવાનું નથી. ખાલી એક પપ્પાના આત્માને શાંતિ મળે એટલે ખાલી હા પાડી દો ને. હું તમને એને લગતું કોઈ કામ નહીં ચીંધું, અને તમને એનાથી તકલીફ થશે ને ત્યારે હું જ એમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. બસ. વાંધો નહીં, પણ જો હું છે ને ઓફિસ જતો હોય ને તો કહેજો કે ક્યાંય રસ્તામાં ન આવે. કહી દઈશ. બીજું કંઈ? બીજું તો ઘણું કેવું, તમારા પપ્પાને આપણા પપ્પાને શાંતિ મળે એવું કાંઈક કરવું હોય, 5 વાર કથા કરવી તોય એના આત્માને શાંતિ મળી જાય. જુઓ, અત્યારે તમારા ભાઈ ગુસ્સો કરીને ગયા છે, તમે સમજો, બધું ઠીક થઈ જશે. હા હેતલ, તું જા તમારા રૂમમાં જઈને બેસો. તમે અહીંયા સામ સામે બેસશો ને ખોટો કકડાટ થશે. જાઓ. હા, તો વાત બગડી રહી છે. જે વિચાર્યું હતું ને એના કરતાં બધું ઊંધું જ થઈ રહ્યું છે. અરે પ્રવીણા માસી, આ પાછા તમે રસોડામાં આવી ગયા. પણ રસોડાનું કામ હું કામ વાળી છું તો મારે જ કરવું અહીંયા આવો. પડે.
મેં તમને કેટલી વખત ના પાડી કે હવે તમારે રસોડામાં આવવાનું નથી. અને તમે શું બોલ્યા કે તમે કામવાળી છો. તો હું કામવાળી છું તો મારું રસોડાનું કામ ને ઘરનું કામ હું કરતી આવી તો મારે તો કરવું જ પડે ને. અરે તમે કામવાળી હતા જ નહીં. તમે તો અશોકને અને રાજને હથેળીમાં રાખીને મોટા કર્યા છે. એમને એક મા તરીકેનો પ્રેમ આપ્યો છે. તો તમે કામવાળા કઈ રીતે થયા? મારા સાસુના ગયા પછી તમે મારા સસરાના બેન બનીને આ આખા ઘરને એક હસતા ખેલતા પરિવારનો પ્રેમ આપ્યો છે. અને આજ પછી જો તમે આવું બોલ્યા છો ને તો હું તમારી સાથે બોલતી જ બંધ થઈ જઈશ. અરે મને ક્યારે એવું લાગ્યું જ નથી કે આ ઘરમાં મારા સાસુ નથી. પણ તમે છો ને તો મારી મમ્મીની પણ મને ક્યારેય યાદ નથી આવી. એટલે હવે પછી રસોડામાં તમારે કોઈ કામ કરવાનું નથી. ના મારાથી બને એટલું હું કરીશ ને. કરવાનું જ નથી. બને એટલું એને કરવાનું જ નથી. અને બીજી વાત કે હું તમારી માટે સાડી લાવી છું અને મેં તમારા રૂમમાં મૂકી દીધી છે. એટલે આજથી હવે આવી સાડીઓ પહેરવાની નથી. ટીપ ટોપ તૈયાર થઈને જ રહેવાનું છે. તમારી હા હોય તોય ભલે, ના હોય તોય ભલે, કારણ કે આ રાજનો અને મારો બંનેનો ઓર્ડર છે. ના બેટા હું જેમ છું તેમ બરાબર જ છું. ના, મારા સસરા જ્યારે છેલ્લા શ્વાસ ગણતા હતા ને ત્યારે એમણે કહ્યું હતું કે પ્રવીણાબેને આ ઘર માટે ઘણું બધું કર્યું છે. તો હવે તમારા લોકોનો સમય છે કે તમે પ્રવીણાબેન માટે કંઈક કરો. હવે એને આ ઘરમાં કામવાળી તરીકે નહીં પણ આ ઘરમાં તમારી મમ્મી હોય ને એવો દરજ્જો આપો, એટલો પ્રેમ આપો. મારા ભાઈ જતા રહે. જો દુઃખ તો અમને પણ છે પણ શું કરીએ, હવે એમની લેણા દેણી જેટલી હતી ને પૂરી થઈ. અને સારા માણસની જરૂર અહીંયા છે ને એમ ત્યાં પણ છે. પણ આજે પણ મને એવું નથી લાગતું કે મારા ઘરમાં મારા સસરા આપણને લોકોને છોડીને બહુ દૂર જતા રહ્યા છે. એ તો બધાની સાથે જ છે. અને જો એમને દુઃખી ન કરવા હોય તો પછી એમણે કીધું છે એ પ્રમાણે આવા કપડાં પહેરવાના નથી. એકદમ ટીપ ટોપ થઈને રહેવાનું છે. એટલે અમને એવું લાગશે કે આ ઘરમાં મારા ફૈજી સાસુ અમારી સાથે છે. અને તમારા ભાઈના ગયા પછી આ ઘરને સંભાળવાની જવાબદારી કોની હોય? તમારી જ હોય. તો પછી હવે આ જવાબદારીને તમે સંભાળશો. એટલે હું એ થોડી ફ્રી થાવ, મને થોડું એવું ન લાગે કે મારી માટે બહુ બધી જવાબદારીઓ આવી ગઈ છે. સારું બેટા. અને બીજી વાત કે રસોડામાં પગ નથી મૂકવાનો, નથી મૂકવાનો ને નથી મૂકવાનો. ઘરના બધા કામ આપણે કરી નાખશું અને આપણાથી નહીં થાય ને તો બીજા કામવાળા માસી લઈ આવશું. પણ હવે તમારા સુખના દિવસો ચાલુ થયા છે તો પછી આજથી જ અત્યારથી જ આ કપડાં તમે બદલી નાખો અને નવી સાડી પહેરી લો. જાઓ. સારું બેટા. હા. જોયું ને તમે? પહેલા જ કીધું તું કે જીબડો હકારજો, કાઈ ન બોલ્યા અને કહી દીધું હા ભાઈ વાંધો નહીં હો, આપણે તમે કયો ને એમ. બોલતો તો હું. બોલતો તો અરે તું આમ નારાજ ન થા. તું નારાજ થઈ જઈશ તો પછી મને કેવું લાગશે તને ખબર છે ને. તો પછી ન્યા કહેવાય ને, ન્યા વિચારાય ને કે હું નારાજ થઈ જઈશ તો તમને કેવું થશે એમ. ન્યા કાંઈ બોલે એક શબ્દ કે ભાઈ નથી લાવવાની, હું નહીં હાચું, બધું હું બોલી. તમે તો છેલ્લે આ પાડીને વહી આવ્યા ભાભીને. અરે હું બોલતો જ તો ને કે ભલે એ 40 વર્ષથી આ કામ કરે પણ એને નથી રાખવા આવે. પણ આ ભાઈ છે ને તમારું કાંઈ માનતા જ નથી. મોટા મોટા થઈને છે ને ખોટા કામ કરવા માંડ્યા છે બધા. હા પણ હું કહું હવે આ ડોશીમાં ઉપર થોડોક ત્રાસ નાખીએ તો એવું જ કંઈક કરવું પડશે તો દી સીધી હાલશે. નકર તો એ માસી આપણા ઘરમાંથી જવાનું નામ નહીં લે. અને રહી વાત તો કાલ સવારે તો આ મકાનમાં ભાગ પડાવશે અને ભાઈ ભાભી આપી દે તો આપણે હું ઠંઠન ગોપાલ. હા અને એને છે ને તું માસી નહીં કરતી, ડોહી કહેવાનું, ડોહી. હું તો આ તો મેં કીધું વળી તમને ખોટું ન લાગે, તમને નહીં લાગે ને ખોટું? અરે મને તું હારે હોય એટલે કાંઈ ખોટું ન લાગે. હા તો પછી હું એને ડોશી જ કહીશ. તો હવે આ ડોશીને કાઢવાનું કંઈક પ્લાનિંગ કરો ને કરા. ભાઈ ભાભી છે ને એને આપણી અડધી મિલકત આપી દે ને આપણે કાંઈ વધશે એની વાહે. અરે ના તું જો ને હું કરું છું બરોબર. ઘડીકે ને ઘડીકે પાણી મગાવવાનું, પછી કહેવાનું અહીંયા થોડીક રજ પડી જ છે બરોબર. એ આમાં બીમાર જ છે ને અને કાં છે ને ઘોળીને પાઈ દેવી ઝેર એને. ના એવું ડાયરેક્ટ ન કરે ને, આપણા બે માથે જ આવે કેમ કે આપણે બે જ વાંધો ઉઠાવવા વાળા છે. હા
તારે આમ તો મગજ તો છે હો. તે કેમ અત્યાર સુધી નહોતો મગજ એવું લાગતું હતું તમને નહીં, અત્યાર તો હું સુધી- કહેવા માંગો અરે અત્યાર સુધી તારો મગજ ફાસ હાલતો હતો, પણ હવે આમ થોડુંક વિચારીને હાલે છે. ઓલો બસ વાળો કેમ હોય હો જાતો હોય, 4 વ્હીલ વાળો 120 જાતો હોય, એમ તારો મગજ ભાગતો હતો. પણ હવે ઘણું તું આમ સમજી વિચારીને મગજ હાંકશો. એટલે તમે વખાણ કરો છો કે અરે વખાણ કરું છું. હમ, તને મેં કોઈ દિવસ કઈ કીધું? હા, હવે સમજાણું નહીં, કાંઈ નહીં, છોડો. આ ડોશીનું કંઈક કરો હવે, હાલો. ડોશીનું કાંઈક કરવું જ પડશે ને. તારે ઘડીક પાણી મગાવવાનું, મારે મગાવવાનું, પછી એને શબ્દોથી પણ ત્રાસ આપી શકાય. સમજી તો આમાં એ લાગણીશીલ તો બહુ છે, પણ આ પપ્પાને ભાઈ ભાઈ કહેતી ને એ મને બહુ જરી કંઈ ન ગમતું. કેમ? લે, ભાઈ ભાઈ જ કરતી ને, 40 વર્ષથી જૂની થઈ ગઈ હતી ને એટલે. સમજી, એ ભલે 40 વર્ષથી કામ કરતી, પણ તું ભલે હમણાંથી આવી, પણ તોય મને તું જ સાચી લાગે છે હો. હું તો સાચી જ છું ને. એ 40 વર્ષથી આ ભાઈ ભાઈ કરીને આવીને એમાં જ આ ભાગ પડાવશે. હા, એ વાત પણ તો, અને- તારી હાચી. હા, ભાઈ ભાભી કાંઈ સમજતા નથી અને ઇમોશનલ અત્યાચારમાં આવી ગયા છે એ ડોશીના. પણ હું પણ કાંઈ થોડી જેવી તેવી ઓછી છું. હું એને એટલો ટોર્ચર કરીશ ને કે આપણે એને છે ને આ ઘરમાંથી કાઢવાની નોબત જ નહીં આવે. એ એના હાથે જ રાતોરાત ભાગી જાય. બસ, હા, તો આપણે જોઈએ છીએ કે આપણે ત્રાસ આપીને એ ત્રાસથી એ કંટાળીને આ ઘર છોડીને જતી રહે. બીજું આપણે શું જોઈએ? માન્યું કે બોલ બીજું. હવે એ વાત એક બાજુ મૂકીને એનો પ્લાન તો ઘડાઈ ગયો છે. ઈ થોડી એક બાજુ મુકાય. જ્યાં સુધી જાય નહીં ને ત્યાં સુધી ઈ મારી આંખોમાં એવી ખટકવાની છે ને કે વાત નહીં પૂછો. જો તારી આંખમાં ખટકે ઈ, તો મારી આંખમાં તો છે ને ડબલ ખટકે. સમજી? એટલે હજી તો આ ડોશીમાની જ વાત ચલાવવી પડશે એમને. હા, ઘરે તો ને એ જ્યારથી થોડીક માંદી પડી ત્યારથી હરખું સાફાઈ નથી કરતી. હા, ધૂળ ઝાડા કેટલા થયા. પણ ભાભી તો એને કાંઈ નથી કહેતા, એક શબ્દ નહીં. એ કામ કરતા હોય ને તો અમુક લઈને ન્યા જાય, "હે માસી તમે મૂકી દો, હું કામ કરી નાખીશ." પછી એ મૂકીને વયા જાય ને એ કામ મારે કરવાનું. એમ થોડું હાલે કાંઈ. તારે કામ અડવાનું જ નહીં. પણ ભાભી કહે તો પછી ભાભીનું મોઢું થોડું તોડી લેવાય કાંઈ એમ અરે તો. તોડી ન લેવાય તો કઈ હું તને કાંઈ કામ કરવા લાવ્યો છું? બસ તું હામી બેસ અને બસ હું આવી રીતે તને જોતો જ જાઉં. તો પછી આ ડોશીને કાઢીને ખારો નોકર રખાવી લ્યો ને. હા, આ એક સારી વાત કરી તે. તો બરોબર, પણ તું જોતી જાને કે આગળ આગળ શું થાય છે. રાતે આપણે સૂતા પહેલાં એક પ્લાન બનાવી દેવાનો, પછી સવારે છે ને એ પ્લાન સક્સેસ કરવાનો. પણ અત્યારે તો કાંઈક નવીન વિચારીએ. હા, નવીન તો હું હવે તો મને તો છે ને આ ડોશીના જ વિચાર આવે. તમે ગમે એટલું હાથ હોનાના હિંડોળે ઝુલાવશો ને તોય ડોશીના વિચાર તો નહીં જ જાય મારા ઓલામાંથી. અરે કાઢવા પડશે, નહીં જાય તો એને જ કાઢી નાખવી એટલે વિચાર તો હોય જ જાય. પણ જલ્દી નીકળે તો થાય ને. તમે સમજતા કેમ નથી? અરે હું તો બધુંય સમજુ છું. તારી વાત કઈ મેં નથી સમજી કે હા, લગ્ન થતા હતા તોય પહેલાં બેહવાની ના પાડી હતી તે તમે પહેલાં નહીં બેહતા, ફેરા ફરી લેવી, તોય હું બેઠો. તે મને અગાઉ જ કહી દીધું હતું ને તમે નહીં બેહતા, એટલે હું તારું ચાલે. હા, એટલે તો તમને કહું છું કે હા, સમજી ગયા ને. હું સમજી જ જાઉં ને. હા, તારી આટલા વાત. વરસ અમારી યારે કાઢ્યા એમને થોડા કાઢ્યા કા. હા, એટલે જ ને. તો કાંઈ નહીં, હવે આ ડોશીનું કાંક કરવી. બરાબર. હા, પણ ભાઈ ને ભાભી ઘરે ન હોય ને તો એ થોડુંક વધારે પ્રેશર આપવાનું એને. હો, હા, અને માને ને તો આ ભાઈને ને ભાભીને બેહીને તમે શાંતિથી મનાવો અને કે આ જે કાંઈ પણ થઈ રહ્યું છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે. પણ એમાં નકરી દયા જ ભરી છે બે માણામાં. શું કરવું? અને અહીંયા નકરી નફરત ભરીશ. દયા ડાકણને ખાઈને એની જેવું છે અહીંયા. મારે છે ને ખાલી પ્રેમ તારી પર જ છે, બાકી તો બધું એટલે ભાઈ ભાભી પર જ તે પ્રેમ છે. પણ મતલબમાં આપણી જેવો તો ન હોય. નકર મારા મોટા ભાઈ તો નાનેથી મને હારો હાર છે મારી, તોય અને તારો થોડોક ટાઈમ છે તોય સમજી તું. હા, ડોશીનું કાંઈક વિચારો બેઠા બેઠા. મારું મોઢું જોવો હશે. અરે મોઢું નહીં, તું પાસે આવ્યો ને હું એમ કહું છું આજ. જો બે માદળામાં પડી હોય ને એમ હૂતી જ છે લાંબી થઈ. જીવે છે હારી.
થઈ ગયા ઘરના? થોડા થઈ ગયા, થોડા બાકી છે. થોડા થઈ ગયા એટલે હું છું? હું બાકી છે? રસોડાનું કામ થઈ ગયું છે. તો તમને અહીં કે આમ આરામ કરવા લાવ્યા? અહીંયા તમને છે ને કામ કરાવવા માટે લાવ્યા છે. આ આવડો મોટો હારો રૂમ આપી દીધો ને બેડ આપી દીધો, એનો મતલબ ઈ નહીં કે આખો દી હુઈ રહેવું. મારી તબિયત નથી સારી તો એટલે સૂતી છું. માથું દબાઈ દો. ના, દવા લીધી છે હમણાં. ગળું? હવે ઈ ના નો પડતો ગળું દબાવવાની. દબાઈ દો. કેમ ગળું હું કમ દબાઈ દે? એમાં એવું છે ને કે તમે મારા હારાને ભાઈ ભાઈ કરતા હતા ને, તો કાલે સાંજે મને સપનામાં મારા હારા આવ્યા. મને કે મારી બેનની મને બહુ યાદ આવે છે, એટલે ગળું દબાઈને એટલી મહેરબાની કરીને તું મારી આગળ મોકલી દે ને. ફટકે મોકલી દઉં જો આ પાડે ને તો. અને આમ ઊભા થા, ઊભા. તને જે સારું લાગે ને ઈ કર. હે ડોશ, તને ગળું દબાવવાનું ગમતું હોય તો ગળું દબાવી દે. આ તો બધી વાતમાં આ પાડે. હે ડોશી, ઊભી થા ને. આમ ધૂળ ઝાડાની બધું પાડવાનું બાકી છે ને, ઈ પાડવા જા. મારે એને તબિયત સારી નથી, આજે મારાથી કાંઈ કામ લે, નહીં થાય. હા, તમે કામ નથી કરતા ને એના હિસાબે મારે ને ભાભીને બાંધવાનું થાય. તમને એટલો વિચાર નથી આવતો કે હું આ 40 વર્ષથી કોકના ઘરમાં પડી છું તો હવે જવાનું નામ લઉં, કોકના ઘરમાં બાંધણું કરાવું, ઝઘડા કરાવું તમારા લીધે ને તમારા નામના. પણ મેં થોડું કહું કે તમે ઝઘડો, મારા લીધે શું કામ ઝઘડો કરો હા તો છો? પછી કામ કરો ને, કોઈ ઝઘડો નહીં કરે, કામ કરો. આખા 40 વર્ષથી આ ઘરના ધાયડા કરું જ છું, નથી કરતી એમ નહીં, પણ હવે મારી તબિયત ઠીક નથી, હવે મારી થોડી ઉંમર પણ થઈ, તો પછી એટલું તો તમારે વિચારવાનું ને. તો અમે એ જ કહીએ છીએ ને કે ઉંમર થઈ ને તો હવે ઘરની બહાર નીકળી જાવ ને. હવે શું કરવા આ ઘરમાં રહેવું છે તમારે? હવે મારા ભાઈ કહીને ગયા છે, વચને બાંધીને ગયા છે કે બેન તું અહીંયા જ રહેજે, તો હવે મારે શું કરવાનું? માફ કરજો સસરાજી, પણ તમારા ભાઈ હવે અહીંયા તો જોવા નહીં આવે ને, તો જાઓ, નીકળો, હાલો. કા પછી કામ કરો. હું રાધીઓ સાથે વાત કરીશ, પછી કહીશ કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દો, મારે અહીંયા નથી રહેવું. તમને તો કોઈ વૃદ્ધ આશ્રમમાં હંગરે એમ નથી. કેમ? આરી ડોસ્યુને છે ને વૃદ્ધાશ્રમ હંગરે ને તો ઈ ગાંડું થઈ જાય. ન્યા તો છે ને સારી સારી ડોસ્યુ હોય ને એને જ રાખે. હા, તમારા જેવી અડધા મગજની નો રહે. તો મને ક્યાં મૂકવાની છે? રસ્તામાં ભીખ માંગવા બેસાડવાની છે? હા, ઈ વાત સાચી હો. હે કોથળો આપું ને કટોરો આપું, બેહી જાવ રોડ ઉપર ને જેટલા ભેગા થાય ને એમાંથી ખાજો પીજો ને તમારું ગુજરાન હલાવજો. બાકી મહેરબાની કરીને આ ઘરમાંથી તમે જાઓ હવે. હા, એ વાત સાચી. હું વાત કરું છું ભાઈ ભાભી, તમારા છે ને મોટા ભાઈ ભાભી, એને પછી હું વાત કરું છું કે નાનીઓ આવું કહેતા હતા, કતોરો આપે ને ગોદરું આપે મને રસ્તામાં બેસવા કહે. એટલે તમે હું કહેવા માંગો છો? હું એનથી બીવું છું એમ? હું કાંઈ બીતી નથી હો. અને કહેતા નહીં આ ઘરમાં. એને જો કહેવા ગયા ને તો તમારું આવ્યું બેનું બસ. અને તમે છે ને હા લાંબા થઈને ઉતા છો ને, તમારે હું હોય તો હા હુઈ જાવ ને, બાકી આ અધવશ્યા ન હુઓ તમે. થઈ ગયું. કેટલી જબાન ચાલે છે, કેટલું બોલે છે મને તું. અને છે ને હા કામ કરો, કામ. મારી હામું હું જોવો છો ડોળા ફાડી ફાડી. આ તારા વરને તારા જેઠને બધાને નાનપણથી મેં મોટા કર્યા છે. તે કાંઈ ઉપકાર નથી કર્યો, પૈસા લીધા, મફત નથી કર્યો. મારા હારાને લૂંટી લીધો અત્યાર સુધીમાં. બિચારો વેલા હાર વયો ગયો ઉપર, સોરી વયા ગયા ઉપર. મેં લૂંટી લીધા હતા તો આજે મારું પોતાનું ઘર બધું નહીં હતું. હા છે ને તમારા મગરમચ્છના આંસુ છે, ભાઈ 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 કરીને ભાઈને આવ લૂંટી લીધો બિચારાને. હારી બેન તો કોઈને ન મળે, ભગવાન કરે દુશ્મનને ન આપે આવી બેન. કામ કરવાનું છે કે પછી ઘરની બહાર જવાનું છે? આ તો કઈ બૈરી છે. મીઠાને ઊભી ડોશી, ક્યારની માસી માસી ડોશી ડોશી કરું છું ત્યાં સુધી હારીશું. હા, હું કહું છું બધું મારી. હા, કઈ તમારી રીલ્સ ના ઉતરતી કે સ્લો મોશન માં ઉતરો છો? હાલો આવા જે ઉઠે આ તો જો કરે તે. આવ હું માડે મજા આવે છે હે? તમને ગાવ મારી તબિયત ઠીક નથી એટલે. આ તબિયત તમારી ઠીક ન હોય એમાં મારા ઘરવાળાને હેરાન થવાનું હે? દીકરા, હા. આખો દિવસ કામ કરીને અત્યારે હું થાકી ગઈ છું. લે તમને ય થાક લાગે? આખા ઘરનું કામ એકલી કરું તો થાકી જ છું ને. હે ડોહી,
બંધ થા હવે. અને છે ને આ ઘરના જેટલા કામ હોય ને એટલા તારે જ કરવા પડશે, સમજી? હા, મને એક વાત સમજાતી નથી. આ મારા બાપા ગયા મરતા મરતા તમારું નામ જ કેમ લીધું? એમ કેમ કીધું કે આને જ ખાલી હાસવજો? કાંઈ આમ કાળું જાદુ નથી કરી નાખ્યું ને મારા બાપ ઉપર? 40 વર્ષમાં મેં કાંઈ કર્યું નથી. તમે નાના હતા તમને મોટા કર્યા, તમારા બળોતિયા ધોયા, તમારા મોંમાં કોળિયા મૂક્યા, તેમાં જાદુ નહીં કર્યું? ને મારા ભાઈ મરી ગયા પછી જ જાદુ કર્યું? કેવી વાત કરે તું? હો હે, હું કહું તમારે અહીંયા રહેવાની જરૂર નથી, મુંબઈ વહી જવાય. કારણ કે તમને નાટક કરતા છે ને બહુ સારી રીતે આવડે છે હો. હા, આટલા વર્ષ નહીં કર્યા ને હવે હું નાટક કરું છું એમ? આ નાટક જ છે ને. તો ઘરની બહાર ન વહી જવાય, કામ ન થતું હોય તમે આરામ કરવા આવે, અહીંયા મજા આવે છે એટલે અહીંયા રોકાવાનું. હે, પણ ઘરનું કામ પતી ગયું બધું, તો હવે આરામ જ કરું ને શું કરું? આરામ નથી કરવાનો, તો શું કરું? કામ કરવાનું છે. હું શું કામ કરવાનું? ઘરનું જેટલું કામ બાકી હોય ને એ બધું કરી નાખવાનું. જરી કઈ રદ દેખાય એટલે હાવણી મારવાની, પછી ને ભીનું પોતું મારવાનું, પછી ઘડીક ઓલી બાજુ ઊભું રહેવાનું, ઘડીક આ બાજુ ઊભું રહેવાનું. કોઈ હાલવું ન જોઈએ એટલે એ શાંતિથી હુકાઈ જાય. હું કહું હવે આમ ડોળા ફાડી ફાડીને મારી આમે હું જોશો? હે, આટલા વર્ષમાં કાંઈ નહીં દેખાયું ને હવે જ તમને દેખાયું બધું? હા, હવે જ દેખાણું. શું છે? અને હા, આ તો મારા બાપની ખુરશી હતી, એમાં હવે મારે બેહવાનું હોય. તે બેહવાની હિંમત કેમ કરી? હે, ઓ ડોશીમાં? કઈ કઈ જાતના સવાલ કરો છો તમે લોકો? હું આ ઘરમાં કાજે નવાઈ આવીશ? આટલા વર્ષથી તો રહું છું, પછી તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? અમને છે ને મજા આવે છે, સમજ્યા? અને હું કહું આ તમારા હગા આમ આણંદ ને અમદાવાદ બાજુ હોય છે ત્યાંથી એ કંઈ આવતો કેમ નથી અહીંયા? હે, એક મૂર્તિ ખાલી તમે જ છો, બીજી મૂર્તિઓ કઈ બાજુ છે? હે, પણ તારે એ બધાનું શું કામ છે ભાઈ? હું એક જ તો ભારે પડું છું, તો બીજા આવશે તો ભારે નહીં પડશે? બીજા અહીંયા પગ તો મૂકે ટાટિયા ભાંગી નાખ, સમજી તું? હે, આ કઈ જાતની વાત કરે છે? મને તો કાંઈ સમજાતું નથી. આ તો હું તો હવે અહીંયા રહીને ગાંડી થઈ જવા, અરે એના કરતાં તો ઘર છોડીને વહી ગયેલા હારા. બસ આ વિચાર મને તારો ગમ્યો. અને કદાચ ગાંડી થઈ જાય ને તો વધારે સારું. તો અહીંયા ગાંડાવાડ છે જ આશ્રમ, માનવ સેવા. માનવ સેવા હું મારા દોસ્તર હારે ગયો તો સમજે ને જોવા. એને કાંઈક જન્મદિવસ હતો ને તે ત્યાં એણે બધાને જમાડ્યા હતા. ત્યાં બહુ સારી રીતે રાખે છે. જો ગાંડી થઈ જાય ને તો વધારે સારું. એની જેવું કાંઈ નહીં. કારણ કે મને ખબર છે કે તું હમણાં મરવાની તો નથી જ. કારણ કે અહીંયા નકરું તે સારું સારું જ ખાધું છે. એટલે મારા લાડવા ખાવા છે તારે એમ ને? હું મળી જાઉં તો મારા નામના લાડવા બને ને તું મારા નામના લાડવા ખાય. અરે હું તો ડીજે બોલાવવાનો છું. હા. લાડવા તો ખાય જ, પછી જેથી તું મરે ને તેથી હું ડીજે વગાડવાનો છું. હા લે, આ તારા બાપાની ખુરશી ને તું બેસ, મારે નથી બેસવું. હા, કોઈ દી આજ પછી કોઈ દી અહીં બે હતી નહીં, સમજી? હા, જા કામ હોય ને એ કરવા માટે. ચાલે હવે. હટ, શરમ વગરનો. હા, ડોહીનું કાક તો કરવું પડશે હો, નકર હેતલ વહી જાય ને તો હું શું કરે? કારણ કે આ દુનિયામાં આમાં બીક લાગે છે. મારા બાપા કેમ બે હતા, આમ કાંક બે હતા. આ ડોહીને ફાવી ગયું છે બે હતા. એટલે આ દરરોજ અહીંયા જ હિસકા ખાતી છે આમ આમ આમ. એટલે આમાં ધ્યાન રાખવું પડે હો. હા, ધાબે મૂકી દેવીશ. ના 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 ના, ધાબે મૂકી તો આ ડોહી પાછી લઈ આવશે, ભંગારમાં જ દઈ દેવીશ. નકર ઓલી ડોહી અહીંયા ઝૂલ્યા કરશે અને કામ પછી મારે વહુને બેસાડીને કરવા પડશે. ડોહી હરખી રીતે કામ કરે છે કે નહીં જોવું તો ખરો. તિનક તિન તાના. આ હું ધીનક ધીનતાના કરો છો? કેમ? હું છું આખો દી ઝડપું ફોનમાં હોય, ઈ નો ખબર હોય કે ઘરમાં હું થયું? આ બસ હવે બોલ. હા, તોડી નાખો, તોડી નાખો. ઓલી ડોશીને હેરાન કરે, અહીંયા તમે હેરાન કરો. મેં તને શું હેરાન કરી? આ તમારી હારે લગ્ન કરીને છે ને હું નકરી હેરાન જ થાઉં છું. અરે. ઘરના કેટલા કામ કરવાના. અને રહી વાત પેલી ડોશીની, તો એ મજાની હુતી હતી શેટીમાં આરામથી.
કેટલી વાર જગાડી મેં એને કેટલું કીધું નો કહેવાના શબ્દો કીધા મારી બેટીને કાંઈ અસર જ નથી થતી નાકકાન વગરની છે હાવ એવું કર્યું એણે તો હા ડોશીએ તો બહુ કરી હવે મને લાગ્યું ડોશી થઈ ગઈ છે તો થોડોક સ્વભાવ પોસો કરીને રહેતી હોય છે પણ આણે તો બહુ કરી અરે હું પોસો કરીને સ્વભાવ રહેતી હશે મારી હામું નો ફાવે એમ બોલવા મળી બધું ઝટાપટ જાણે એ આ ઘરની મહારાણી ન હોય એની જેમ મહારાણી તો તું આ ઘરની છો એ નોકરાણી છે હવે તો મને એવું લાગે કે આ ઘરની નોકરાણી હું છું ની મહારાણી છે હાય તું આવી રીતે નિરાશ ન થા હું છે ને એને એવું કહીને કે એ જોતી જાય કે આ હાવ કેમ આવું બોલે છે તમને એવું લાગે કે હું એને અત્યારે ઓછું કહીને આવી કઈ તે ઘણું કીધું અરે કેટલું કીધું કે મારા હારા તમને ઉપર બોલાવે લાવો ને ગળું દબી જાવ તો એટલે કે તું મારું ગળું દબાવી ન કરી કાંઈ શરમ જેવી જાત નથી આય હા છે ને 40 વર્ષથી આપણા ઘરમાં રહે છે ને એમાં છે ને એને લાગુ ફાવી ગયું આપણા બધા સામે બોલવાનું હું શું કહું આનો છે ને અમદાવાદ બાજુ ફોટો છપાઈ દેવી ને આના આગા કોઈ મળે તો અહીં મોકલો એમ કેવી અરે કાંઈ અસર થાય એમ નથી આ બધું છે ને આપણા ઘરમાં ઊભું કરવા વાળા જ ભાઈ ભાભી છે લે બહુ કરી હો હવે આ ડોહીએ હા કદાચ મને ગમે એ કે ને તો હું સહન કરી લઉં પણ તને એક શબ્દ પણ આમ કે ને તો એ મારથી સહન ન થાય એક શબ્દ નહીં એણે મને હો શબ્દો કીધા છે હો હો હું એને મૂકીશ નહીં તું જો અત્યારે હું શું કરું છું પણ તું છે ને આમ હાવ નિરાશ નહીં થતી હો નિરાશ તો થાવ જ ને આ ડોશીનો છે ને કાંઈ વાંક નથી આપણો સિક્કો જ ખોટો હોય તો આ ડોશીને શું કહેવાનું હા ભાઈ ભાભીએ જ માથે ચડાવી એને નો કાંઈ કામ કરવા દે બસ માસી 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 કરીને આખો દી સેવા કરે એની અરે એના પાપ હું ભોગવું અત્યારે નહીં હવે તારે નથી પાપ ભોગવવાના અત્યારે કઈ જગ્યાએ છે ઈ? આ હુતી હશે હું તો ઉઠાડીને તો આવી હતી કીધું પાડ ઝાડા જા ને કેટલા ઝાડા થયા હા હું જાઉં છું તું ખાલી જોતી જા કે હું શું કરું છું એવા શબ્દ કહીને કે ઈ ગમે એના છે ને ઊભી થઈને ભાગવા મળશે જો તમે કાંઈ ન કર્યું ને તો હું માર પિયર વહી જઈશ હો. અરે. હવે હું આ બધું સહન નહીં કરું મારા બાપાએ કોઈ દી મને કાંઈ નથી કીધું ના અમારે કેટલું સહન કરવાનું તું પાછું જવાનું નામ જ નહીં લેતી હું કહું તને નકર હું શું કરે તું વહી જાય તો તમે છે ને એ ડોશીને ઘરની બહાર કઢાવો બસ બીજું કાંઈ તમારે નથી કરવું આટલું કરશો ને તોય તમારી ઉપર મહેરબાની કરી હશે તું ચિંતા કરમાં હું જાઉં છું હો આ ડોશીએ તો તું જો બરાબર લેજો અરે આ પાછા કામે લાગી ગયા ને મૂકી દો આને મૂકો અહીંયા પણ શું કરું થોડું કામ તો કરતા જ રહેવાનું ને અમે કે થોડા ઝાડા લાગેલા છે તો જા દંડો ફેરવીને સફાઈ કરી દઉં આજે બપોરે હું બધા ઝાડા પાડી નાખીશ બીજું કંઈ કામ છે મેં તમને કેટલી વખત કીધું છે કે આટલા વર્ષોથી તમે ઘરનું કામ કર્યું છે તમને ન ગમે એ વાત સ્વાભાવિક છે પણ હવે ટેવ તો પાડવી પડશે ને પણ તેવ પડતા પડશે ને આ કામ છૂટતા છૂટશે જ્યાં સુધી હાથમાં કામ તેવાઈ ગયેલું છે તો હાથને કામ જ દેખાય છે જુઓ મારે છે ને આ રાજને વાત કરવી જ પડશે કે આ પ્રવીણા માસી મારી કોઈ વાત માનતા નથી મેં એમને કીધું કે તમે કામ નહીં કરતા તો એ કામ પહેલાં કરે છે એ તો સારું કે આ સાડી બદલવાનું મારું માયના નહીંતર એ ન માનત પહેરીને જો નવી કેવી લાગે છે બહુ સરસ છે હલકી હલકી છે આવી 3-4 સાડી છે ને હમણાં નવી નવી જ પહેરવાની રાખજો પછી પાછી માર્કેટમાં જઈશ ને ત્યારે તમારા માટે પાછી નવી સાડી લઈ હા બહુ થઈ ગઈ આ 3-4 સાડી તો બસ પછી બધી શાંતિને શું કરવું છે દરરોજ નવી નવી સાડી પહેરવાની અત્યાર સુધી જૂની સાડીઓ પહેરી જ છે ને તો પછી પણ તમને તો મજા નહોતી તમે ઉપરના રૂમમાં આરામ કરતા હતા હું આવી ત્યારે શાંતિથી સૂતા હતા એટલે મેં જગાડ્યા નહીં અને હું આ શાકભાજીને એવું લેવા માર્કેટમાં ગઈ ત્યાં સુધીમાં તમે જાગીને ઉપરથી નીચે આવી ગયા અને આ ઝાડા પાડવા માંડે હવે તમને એકલા ઘરમાં મૂકવાના કે નહીં મૂકવાના ના મૂકવાના ને કામ હોય તો બહાર તો જવું જ પડે ને
એ વાત સાચી છે, પણ હું ખેતલને કહેતા ભૂલી ગઈ હતી કે જોજે આ કંઈ કામ ન કરે. પણ હવે તમને કોણ સમજાવે? હા હાથ જ એવા થઈ ગયેલા છે ને, એટલે એને કામ જ દેખાય, બીજું કાંઈ નહીં દેખાય. હવે મારે તમારી સાથે કામ ન કરવા બાબતે ઝઘડો કરવો પડશે ના, એવું મને લાગે છે. ના ના આજે આપણે ઝઘડવાનું નથી. એ વાત તો સાચી છે. આજે બપોરે તમારે શું જમવું છે? બધા ખાશે, મને ચાલશે. નહીં, તમારે શું જમવું છે ને એ તમે મને કહો, એટલે આજે હું મારા હાથે જમવાનું બનાવું. કારણ કે આમ જોવા જઈએ તો આજથી તમારી નવી જિંદગીની શરૂઆત થાય છે ને, એટલા માટે. મને ખબર છે આમ તો પપ્પાને ખીર વધારે ભાવતી હતી, એટલે એની બેનને પણ ખીર વધારે જ ભાવે છે, એટલે હું તમારી માટે આજે ખીર બનાવું છું. સારું બેટા. જમશો ને? હા જમીશ જ ને તો. અને હવે ઝાડા પાડવાના છે કે અંદરના રૂમમાં બેસીને આરામ કરવાનો છે? ના અંદર જાઉં છું. થોડી થોડી વારે મારે આમ જોવા આવવું પડશે કે આ બેઠા છે કે ઝાડા પાડવા ગયા છે. ના ના ના. હવે નહીં આ કરું. છેલ્લીને પહેલી વાર કહું છું, જો હવે કામ કરતા પકડાય એટલે હું રાજને કહી દઈશ કે આ મારી કોઈ વાત માનતા નથી. ચાલો હવે અંદર. પ્રવીણા માસી, પ્રવીણા માસી, અરે શું થાય છે તમને? પ્રવીણા માસી, શું થયું? અરે શું થયું નહીં, તમે આને ઊભા કરો ને દવાખાને લઈ જાય. ઊભા થાઓ. એમ્બ્યુલન્સને ફોન કરો. હા કરો જલ્દી 108 માં ફોન. અરે બધું સરખું થઈ જશે, કઈ નથી થયું. આંખ ખોલો, આંખ ખોલો. અરે હાલો. હું પણ ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે કીધું છે કે એમને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. ડૉક્ટરે કહ્યું છે કે હવે પથારી વચ્ચે જ રહેશે, ક્યારે રિકવરી આવે એનું કંઈ નક્કી નહીં, એટલે હવે આપણે બધાએ મળીને એમની સેવા ચાકરી કરવાની છે. તો મેં કીધું તું ને, આમાં કેટલો ખર્ચો થશે હવે? અરે હા પેરાલિસિસનો ખર્ચો છે એટલે ઈ વધારે થશે ને. હા, અને હું પહેલાં જ એટલે જ કહેતો હતો કે એને હવે અહીંથી કાઢો, પણ આ જુઓ આપણે જ ખર્ચો આવ્યો ને, અને હું કહું હજી કાંઈ વાંધો નથી. અહીંયા આપણે 3-4 કિલોમીટર જ છે આશ્રમ છે ને, ત્યાં આવા માણસ રાખે છે, ત્યાં મૂકી આવી. હા એ લોકો સેવા કરશે, કાજુ બદામ ખવડાવશે, દૂધ બૂધ બધું પીવડાવશે, હારા કરી નાખશે. હા આપણે દૂધનો ખર્ચો ને કાજુ બદામનો કરલો. જો ભાભી તમે સમજો, એ ડોશી હાટું થઈને આપણે આપણા ઘરમાં બસ. હા હું બબડો છો બે? બુદ્ધિનો છાંટો છે કે નહીં? અરે જ્યારે પપ્પાને જરૂર હતી ને ત્યારે ઈ બાએ પોતાના પતિની આપેલી હોનાની 2 બંગડી વેચી નાખી હતી. ઈ ઉપકાર ભૂલી ગયા ત્યારે પપ્પા પાસે એટલા બધા રૂપિયા નહોતા. અરે તમને ખવડાવવા ધાનય નહોતું. અરે ઉપકાર ભૂલવા વાળા ગણચોર માણસ છો તમે. અને તું હું કહેશ કાજુ બદામ ખવડાવશે તો તને અહીંયા એને ખવડાવવામાં શું વાંધો છે? અરે આ બધું છે ને ઈ આપણે બે આપણા બાપના ઘરેથી આણામાં નથી લાવ્યું. હા બાપાનું છે, અને ઈ બેને બાપા હાટું એટલું કર્યું છે તો આપણે થોડું ઘણું કરવામાં વાંધો શું છે? એ જમાનો ગયો, થોડું ઘણું કરવાનું હતું ને એ જમાનો ગયો. આ જમાનામાં આપણે નોકરી કરવાની ને આપણે કોકને ધરાવવાનું. કાલ હવારે છોકરા થાય હું આપશો? કાલ હવારે તો તમે એમ કહો કે આ મિલકતમાં ડોશીનો ભાગ છે તો હું દઈ દેવાનો. અરે એ કાંઈ નથી માગતા આપણી પાસે બિચારા. પણ તમે તો આપી દો એવા છો ને. હું બોલી? વધારે પડતું નહીં બોલતી. અને આ ઘરમાં રહેવું હોય ને તો માન મર્યાદા મોભાર જ રહેવું પડશે. તારા જેઠની મર્યાદા મૂકીને તો વાત કરતી જ નહીં. હું બધું સહન કરી લઈશ, પણ આ વસ્તુ જરાય સહન નહીં કરું. સમજાવી દેજો તમારી બાયડીને. ભાભી તું કોને સમજાવે છે? જ્યારે આપણો સિક્કો ખોટો છે ત્યાં તું એને શું સમજાવીશ? હાના મોઢામાં જીભ નથી, હા કેવું બોલે છે એ ખબર નથી પડતી. એ હાસુ તો બોલે છે. મને તો એ થાય છે કે બાપુજી ઓફ થઈ ગયા ને એ સારું કર્યું, કારણ કે આ લોકોના તેવરની ખબર પડત ને તો બિચારા બળી બળીને અંદર અંદર મરત. પણ એ મરતા ગયા બરોબર, તો એનું નામ જ કેમ લીધું કે એને હાસવજો? મારું ન કીધું, તમારું ન કીધું? કારણ કે તમે બાપુજી માટે કંઈ કર્યું જ નથી. અરે કર્યું છે ને તો ખાલી હેરાનગતિ સિવાય કાંઈ નથી કર્યું. તમારા બેયના ખભે મૂકીને ક્યારે બાપુજી રોયા છે? પણ એની બેનના ખભે માથું નાખીને બાપુજી રોયા છે. અરે છેલ્લા દિવસોમાં હાથ જોડીને એને કીધું છે કે મારા છોકરાઓને હાચવજો. અરે એક મા બનીને એને માનો પ્રેમ આપજો, પણ તમે લોકો માના પ્રેમને લાયક જ નથી. કહેવાય છે ને ઘણી વાર લોહીના સંબંધ કરતાં લાગણીના સંબંધ વધારે મહત્વના હોય છે. અને આ માસી એણે પપ્પાના દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો છે. એણે
આપણી માં નાનપણમાં મરી ગઈ છે. આપણને સગા દીકરાઓથી વિશેષ પ્રેમ આપીને મોટા કર્યા છે. પણ આ બધું તને નહીં સમજાય. આને નહીં સમજાય. અરે તારી મમ્મી ઓફ થઈ ગઈ પછી તને તારા કાકીએ જ મોટી કરીને તો શું તે તારા કાકી સાથે સંબંધ તોડી નાખ્યો? નહીં ને? મારા મમ્મીએ છે ને મારા કાકીને બધું આપી દીધું હતું ત્યારે મારા કાકીએ મને મોટી કરી. એટલે તમે કહેવા એમ માંગો છો કે ઈ ડોશીને આપણે સેવા કરીએ અને બધું એને આપી દેવાનું? જો અશોક છે ને, અરે આની અડધી નસ કામ કરતી બંધ થઈ ગઈ છે. એને હું કેવા હું માંગુ છું ને એ સમજે છે હું. પણ છે ને હો વાત ને એક વાત, તમારે આ ઘરમાં ઈ ડોશીને રાખવી જ છે ને. અશોક આ હોસ્પિટલનું બિલ નહીં આપે. બસ તમારે સેવા કરવી હોય ને તો કરજો, ખવડાવવું હોય તો ખવડાવો. અરે રોજ દેશી ઘીનો શીરો કરીને ખવડાવો, અમને કોઈ વાંધો નથી, પણ ઘીના પૈસા અમે લોકો નહીં આપીએ. હજી આ ઘરના ભાગલા નથી પડ્યા તો તમે આવું બોલો છો. હજી આપણે એક રસોડે ખાઈએ છીએ. એટલે તો તમારો હક છે એટલો અમારો હક છે ને એટલે તે બોલે છે. બરોબર. અને એ ક્યાં આપણા હગા છે? રેવા દો રાજ, આ લોકો બંને સંપીને જ આવ્યા છે. ઠીક છે, એ વ્યક્તિની દવાનો કોઈ પણ ખર્ચો તમારે નથી આપવાનો. અને હા, આજથી આ ઘરમાં જે પણ કાંઈ ખર્ચો થાય છે ને એના 2 ભાગ પાડો. પણ આ પ્રવીણા માસીનો જે પણ કાંઈ ખર્ચો છે ને એને બાદ કરતા જે પણ કાંઈ ખર્ચો થાય છે એના 2 ભાગ પાડો. સરખે સરખો ભાગ આ પણ આપશે અને તમે પણ આપશો. વાર્તા કરો પૂરી. જ્યારે એ જ આપણને સમજાવે છે કે ઘરને આવી રીતે ચલાવાય તો આ શીખવા જેવી વાત છે. બંને એક થઈને આવ્યા છે ને તો કરશું અમે સેવા. અમે કરશું. અમે એને ઘીના શીરા ખવડાવશું, કાજુ બદામ ખવડાવશું, દૂધ પીવડાવશું, બધું જ કરશું. તમારે લોકોને નથી આપવાનું. બસ હવે તો શાંતિ ને તમને લોકોને. જોયું? એક ડોશી માટે થઈને આપણા ઘરમાં એ ડોશી નથી, તો એ ડોશી નથી, કારણ કે તું હજી હમણાં જ પરણીને આ ઘરમાં આવી છે. અરે એ વ્યક્તિએ મને વહુ તરીકે સાચવી છે, એક માનો ને એક સાસુનો પ્રેમ આપ્યો છે. અને આ તો આની તો મારે શું વાત કરવી. જ્યારે ગોદડી બગાડતો ને ત્યારે એ વ્યક્તિએ ગોદડી તારી બદલાવી છે. અને આજે તું એ વ્યક્તિને તકલીફમાં જોઈને પગ પાછા કરે છે. છોડો રાજ, તમારે ઓફિસે જવાનું મોડું થાય છે ને, તમે જાઓ. પણ કાલથી 1 તારીખ છે. કાલથી 30 દિવસનો હિસાબ બંને ડાયરીમાં લખજો અને સરખે સરખા 2 ભાગ થશે. બસ અહીંયાથી આ વાતને પૂર્ણ વિરામ આપો. હવે આ વિશે કોઈ વાત નથી કરવી. સમજો તો દાસુ ત્રાહું થઈ ગયું પણ હજી આમ જવાનું નામ નથી લેતી. એનો હાથ જો, તમારો હાથ ના પાડે છે કે આ ઘરમાંથી જાઓ, પણ હજી ખબર નથી પડતી. હે હું એવું નાના છોકરાને જેમ ઈ ઓલા ઉંદરડા બોલતા હોય ને એની જેમ કરે છે. પણ હવે જા ડોશી જા, કા ઘરમાંથી જા, કા હા ઉપર જા, પણ અમને બક્ષ દે હવે. આ નાટક નથી કરતી. ના ના રેડી જ છે. ના રેડી. આ હું એ એટલે હો હું કહું હવે મારે ભાઈ ભાભી આવે ને તો એમ કહેવાય હવે મારે અહીં નથી રહેવું, આશ્રમમાં વહી જાવ. છે ને તમે એમ કહો છો કે આ ભાઈ ભાભીને કે, પણ આ ડોશીના મોઢામાં હવે જીભ વધી છે. અરે જીભ હતી તોય કાંઈ નહોતી કહેતી તો હવે હે ને કે. એ ડોશીમાં તમારે કહેવાનું છો, કાન તો છે ને. જો નાખમાં તો જો આહુડા હોય બહુ પાણી નીકળે છે. હા મગરમચ્છના આંસુ છે. પણ જો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ અમે કહેતા હતા તો બહાર વહી ગઈ હોત ને તો આ કાંઈ ન થાત. હા ઓલા ભાવમાં ઉડતા મોરલા માર્યા છે ત્યારે. સમજો તો ખરી. બસ હવે કેવીક મજા આવે છે હે? તમે કહેવામાં આવે ઓલું કબૂતર ઘૂલો કરે એમ કરે. એવી દશા થઈ બિચારીકની. હા આ હાથ કેવો છે? આ હારો છે. જવાનું નામ નથી લેતી અહીંથી. હા મરતી નથ ને. હું કેવું હવે આના માટે તો કઈને જીભ થાકી ગઈ આપણી. હા આ નાક કાન વગરની છે કે આને કાંઈ અસર નથી થતી. અને રહી પેલી ભાભી, એ તો આની સેવા એટલી કરશે ને, મને તો એવું લાગે કે આ ગામડેથી દેશી ઘી મંગાવીને આના પાછી હારી ન કરે તો સારું. અરે એમ થોડી હારી થઈ, હારી થઈ જાય પાછો મવડી નાખવાનો. હા
ઓય નદી વહેવા લાગી જો તો ખરી રોવે છે તો ભાઈ કાન હાજા રહ્યા ને તે સારું જો એટલે આપણે કેવી બધું કાનમાં જાય તો કરું કાન તો છે પણ આ કાનથી સાંભળે ને આ કાનથી કાઢે. હવે તારે અહીંથી જાવું છે કે અમે ગળું દબાવી તારું? બોલ ને. અને હું તો એમ કહેવાનું ગળું દબી દેવાય. હું કહું હવે છે ને હાલતી થઈ જા બરોબર. હવે તું કાંઈ કામ તો કાંઈ કરી શકે એમ નથી એક કામ કરવી તો અને છે ને આપણે ઓલી ઉંદરડા મારવાની દવા આવે ને ઈ પીવડાઈ દઈ. હા અત્યારે તો બોલી નથી શકતી ને એનો ક્યાં જીભડો હાલે? આ કહેવાની કોઈને નથી. અરે ના ના ઈ તને ખબર ન હોય આ ભાભીની નજર બધી હોય ઈ એ નથી આ કેવું. ભાભી જ નડે આપણને. હા હાલ હવે હવે જલ્દી આ ઘરેથી વિદાય લેજો હો. હા હાલ આપણે જો તમામ ચિંતા ન કરો. આમ પણ આ ડોશી બીમાર પડી કે નહીં આપણા બાપાનું ક્યાં કાંઈ જાય ખર્ચો આપણે દેવો નહીં ને તો બા. અરે ખર્ચો હું આપણે નથી દેવો આ જાય છે તો બધું આપણા બાપાનું જ ને હે કે નહીં. તમારી વાત તો સાચી પણ હું કરવું તો આ ભાઈને ને ભાભીનું હું કરવું હું આમ થોડું હાલે કાંઈ. તો મને તે વિચાર આવે આ ડોશીને કાઢવા પહેલાં તો કંઈક ભાઈ ભાભીનો જુગાડ કરવી પણ પછી એમ થાય કે આપણા ઘરના છે ને અત્યારે ભલે ને એની બુદ્ધિ બેડ મારી ગઈ ને એટલે સમજતા નથી. અરે નો સમજતા હળું હળું કરતું બધું વહી જાહે. શું કરવું? હું કરવો હું કહું હમ આપણા બાપાના પૈસા છે આપણા પૈસા ન કહેવાય કહેવાય તો આપણા જ ને. તો પછી અને એ કહે કે વાંધો નહીં અમે ખર્ચો કરીશું પણ એનું છે એ આપણું જ છે ને બધું. તો એ પૈસાનો દેવા જ હું કામ જોઈએ એની વાહે વાપરવા જ હું કામ જોઈએ. હું શું કહું તમને આ ઘર છે એના કાંઈ ભાગ તો પડ્યા નથી. આપણે બધા ભેગા જ છીએ ને એક રસોડે તો ખાઈ છે ખાલી આ મહિનાનો ખર્ચો અલગ અલગ ગણેશ ભાભી બરાબર. હા. સાંભળો તો આ ઘરમાં જેટલો રાજભાઈનો હક છે ને એટલો તમારો હક છે પણ તમે તો કાંઈ બોલી જ નથી શકતા એટલે બોલી નથી શકતા એમ કે તમને તો કાંઈ બે જણા બોલવા જ નથી દેતા. અને રહી વાત મારી તું તો નાની છો તને કાંઈ ખબર ન પડે વહુ છો તો વહુની જેમ રે ને જાણે ભાભી હું બધું આણામ લઈને હારે આવ્યા છે એવું કરે લે. હું તમને એવું કહું હા. આપણે છે ને આ ઘરમાં ભાગ પાડી લેવી. આમે તમારું કાંઈ હાલતું તો છે નહીં આ ઘરમાં તો ખોટું ભેગું રહેવાનો શું મતલબ? આ તે પોઈન્ટની વાત કરી આપણે ભેગું રહેવાથી આપણને ફાયદો શું મળવાનો હે. તો આપણે જાવીને એને કહી લાવો હવે આપણે ઘણું ભેગું રહ્યા હવે આપણે ભેગું નથી રહેવું બરાબર છે. બરાબર. અને એને માનવું પડશે કારણ કે જેટલો હક રાજભાઈનો છે એટલો જ મારો છે. અત્યાર સુધી તો રાજભાઈ બધું દબાવીને જ બેઠા છે. કોઈ દી 5 રૂપિયાનો વહીવટ તમારા હાથમાં નથી આપ્યો એણે અને આપ્યો હોય તોય બધો હિસાબ માગે પાઈનો. હા એ વાતે હાશી. હવે તો અત્યારે જ આવીને કેવી કે હાલો મોટા ભાઈ હવે આ ઘરમાં છે ને અમને મજા નથી આવતું અમારા ભાગમાં આવે એ આપી દો. હા પછી તમારે ડોશીને રાખો બેહાડો આરતી ઉતારો અમારે કાંઈ લેવા દેવા નહીં. હા બરાબર ને? બરોબર. બસ હવે બહુ એવું ન કરાય પછી કોક બિચારી ડોશી છે ને ઈ. હા એ વાત હાશી કા એટલે આ થતો કા. હા ઈ હતો. હા તો અને ઓલું કબૂતરની જેમ કેમ કરતી હતી? હું તો એનો વિડીયો ઉતારી લેવાનો છું પછી આખો દી જ્યારે મૂડ ઓફ હોય ને તો એ ચાલુ કરી ગુ ગુ આબળો હાથ હલતો એ જોવાનું બસ. એ ઓલો સાવીવાળો રમકડો નથી આવતું ઓલો ડાગલો હોય ઢોલકી વગાડવી સાવી પૂરવી લે પણ આમાં તો સાવીની જરૂર નથી ચાલુ જ હોય આમાં પણ જો ઈ બધું મૂકો અત્યારે આ વ્યવહારિક વાત કરવી છે ને એમાં તમે વશમાં એવું લઈ આવ્યા. હા પણ આપણે નોખા થાવી જ ભલે થાય પણ મારે એ વિડીયો તો લેવો જ છે. તમે વિડીયો એક નહીં 1000 લેજો પણ આ ભાઈ યારે વાત કરવા જાવ કે નહીં ત્યાં છે ને આમ થોડીક પ્રેમથી વાત કરજો પહેલા. હા પણ તારે આવવાનું છે. મારે આવવાનું છે પણ હું પહેલા કાંઈ નહીં બોલું. અરે તું નહીં બોલતી બહુ અને પેલા નહીં બોલતી પેલા હું બોલાઈ સમજે તું. પણ પછી જો ભાઈ ને ભાભી બહુ આમ તેમ કરશે ને તો બે સોટી પડશું હો ને એને બોલવાનો મોકો જ નહીં આપ્યો ઓલા કૂતરા કેમ સોટી પડે એમ આપણે બે સોટી પડશું. હા એટલે આપણને આપણો ભાગ મળી જાય થોડીક મિલકત મળી જાય હા. અને આ ઘરમાંય થોડોક ભાગ મળે ને પછી હું શું કહું ક્યાંક બહાર આગા ફરવા જ આવે
ફરવાની ક્યાં કરો, પેલા આનું કરો ને. તમે છે ને એક બહુ કર્યો. ઓલી ડોશી નડે, ભાઈ ભાભી નડે ને એમાં તમે નડો. પણ પછી એટલે આગળ આપણે મગજ ફ્રેશ કરવા તો જવું પડશે કે નહીં? પણ પેલા આમાંથી તો ઉકલો, પછી નો લઈ જાવ ને તોય મગજ ફ્રેશ જ છે. હા વાંધો નહીં, હાલ તો. હાલો. હા કોયલ કોયલ. હવે કેવું લાગે છે? અને હવે તમે જરાય ચિંતા નહીં કરતા. અમે લોકો છીએ ને તમારી બહુ સેવા કરીશું. હા, તમે જરાય ઉપાધિ નહીં કરતા. હા, તમારું ઘર છે એમ જ સમજજો. મેં કીધું એમ આજે છે ને પેલો બેલ લાવી દેજો, એટલે આ હાથ પાસે મૂકી દઈએ ને તો કંઈક જરૂર હોય તો એ વગાડી શકે. અને કંઈ પણ કામ હોય તો જરાય મૂંઝાવાનું નથી. ડૉક્ટરે જે પ્રમાણે દવા કીધી છે એ પ્રમાણે દવા લેશો ને એટલે બધું સરખું થઈ જશે. અને હા, જ્યારે ડૉક્ટર આવે ને ત્યારે હાથની કસરત કરાવવાનું ભૂલતી નહીં. હા હા. અને આપણે બેલનો આઈડિયા સારો હોય, બેલ લાવી છે એટલે ગમે ત્યાં હોય તો હવાસથી આવી શકાય. હા, તમારે કંઈ ખાવું પીવું છે? એમ તો મેં હમણાં જ થોડી વાર પહેલાં દાળ ભાતનું ક્રશ કરીને ખવડાવ્યું હતું. થોડી વાર રહીને પાછું એવું હશે ને તો રોટલી ક્રશ કરીને થોડું ખવડાવી દઈશ. અને મારી વાત સાંભળ, તું પેલા બેનું ધ્યાન રાખજે. એ લોકો છે ને, કારણ કે એને ગમતું નથી એટલે એ લોકો એની સાર સંભાળ નહીં રાખે. કંઈ વાંધો નહીં ને, એ લોકો સાર સંભાળ નહીં રાખે તો મારે એમની કોઈ જરૂર પણ નથી. હું રાખીશ ને ધ્યાન. અરે તારા પર તો મને પૂરો ભરોસો છે, પણ એ લોકો એને ટોર્ચર ના કરે એનું ધ્યાન રાખજે. હા, ત્યારે તમે એમની સામે આ બધી વાત ક્યાં કરો છો? દુઃખી કરવા છે એમને? કઈ નહીં. સારું, હવે તમે ચિંતા નહીં કરતા. અમે લોકો છીએ ને. જો આ બધા સુખ દુઃખ તો છે ને બધાના જીવનમાં આવ્યા કરે. અરે આ કંઈક આગળના ભવનું બાકી રહી ગયું હોય તો આપણે ભોગવવું પડે. પણ તમે તો નસીબવાળા છો કે તમને અમારા જેવા સંતાનો મળ્યા છે કે તમારું ધ્યાન રાખીએ અમે. હા, જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે એવું હોય ને તો પેલી દવાને એવું ચેક કરીને ડૉક્ટર સાથે એક વખત વાત કરી લો કે ક્યારે આવે છે. હું બેસીને એમની સાથે વાત કરું. હું માથું દાબું ને ત્યાં સુધી શાંતિથી તમે સૂઈ જાઓ. તમારે કંઈ કહેવું છે, કંઈ બોલવું છે? અત્યારે કંઈ જ નહીં, પછી શાંતિથી તમે સરખા થઈ જાઓ ને પછી બીજી બધી વાત કરજો. આની અંદર છે, વાંધો નહીં. અત્યારે આ બાબતે તમે કોઈને કઈ વાત નહીં કરો. કાગળિયા ને એ બધું આની અંદર છે, વાંધો નહીં. તમારા ઘરેણા પણ આની અંદર છે, કંઈ વાંધો નહીં. હા હા હા, વાંધો નહીં. પહેલાં તમે સાજા થઈ જાઓ પછી બીજી બધી વાત કરશો. અત્યારે એ બધી વાત છોડો, ચલો શાંતિથી સૂઈ જાઓ. તમે છે ને રાજને આવી જ રીતના માથે હાથ ફેરવીને સુવડાવ્યા છે, તો હવે મારી ફરજ છે કે હું પણ તમને આવી જ રીતે માથે હાથ ફેરવીને શાંતિથી સુવડાવું. સૂઈ જાઓ. અરે રાજા, ઓલું દવાનું કાગળ ક્યાં મૂક્યું છે? મળતું નથી. અરે ત્યાં જશે, જુઓ ને જરા. અરે પણ તું તે કઈ મૂક્યું નથી ને? હું આવું છું, એક મિનિટ. અને કોઈ વસ્તુ મળે નહીં, ખબર નહીં કેમ. હા, હે જીજ્ઞાને ટાઈફોઈડ થયો છે. હા, પણ તો એને કંઈક ખાવામાં ધ્યાન રખાય ને. હા હા, મૂકું, થોડીક વાર પછી ફોન કરું. શું થયું છે? થયું તો બહુ છે મોટા ભાઈ, પણ એક વાત તમને કરવી છે. શું વાત કરવી છે? હા મોટા ભાઈ, હું કહું હવે છે ને અહીંયા હવે અમને મન નથી લાગતું. એટલે અહીંયા મન નથી લાગતું એટલે તું કહેવાય શું માંગે છે? કે ખુલીને વાત કરતો ખબર પડે. હા, કરું છું વાત મોટા ભાઈ, નિરાત રાખો ને. હું ટૂંકમાં કહું ને તો અમારે નોખું થઈ જવું છે. હા હા, તું શું બોલે છે એનું ભાન છે તને? હે? હા, તું શું બોલે એનું ભાન છે તને? હા ભાન છે. અરે
પણ તારે નોખા શા માટે થવું છે? આ ઓલી ડોહી છે ને એની હિસાબે એ હવે એનો હાથે આમ થવા મળ્યો છે. હવે હું એને અહીંયા અરે હે, તું એને ડોસી ના કર્યા કર. એ આપણી માં સમાન છે. એ ભાઈ એ તમારા માં સમાન હશે, મારે નથી. બરોબર? જો હું કહું હું નોખો ન થાવ ને તો પછી વલી રિહામણે વહી જાય એમ છે. મારે બે બાજુથી રહેવાનું. હવે અહીંયા કાંઈ મને પ્રેમ તો મળવાનું નથી. તો હું મારા પ્રેમને તો પકડી રાખું. અરે પણ એને સમજાવાય ને. નહીં, એ નહીં સમજે. અરે તને કઈ રીતે સમજાવું? અરે તારે એને બે શબ્દો કહેવા પડે. એને સમજાવવું પડે કે હરું ભરું ઘર છે, એમાંથી નોખા ના થવાનું હોય. અને આપણે વધીને કેટલા ભાઈઓ છીએ? બે. અલગ થઈને શું કરીશું? એ બધું કાંઈ નથી સાંભળવું. બરોબર? મને ખબર છે જલ્દી ભાગ નથી પાડવું એટલે તમે બધા આ નાટક કરો છો. એટલે વધારે ઇમોશનલ થાવ બા. અને આપણું હોય ને એ એના બે ભાગ કરી નાખો, એક તમારો ને એક મારો. વાત પૂરી. તમ તાર આપણે સંબંધ છે એવા ને એવા જ રહે હો, એમાં કાંઈ ઉપાધિ નહીં કર. ઠીક છે, તારે નોખા થવું છે ને? હા, કાંઈ વાંધો નહીં. તો આપણે છે ને ભાગ પાડી દઈએ. ભલે. હું હમણાં હેતુને લઈને આવું. હા, હો. એના વગર તારું કંઈ કામ નહીં થાય. કારણ કે હવે તું એના ઈશારા પર નાચવા લાગ્યો છે. આ જ્યારથી હેતુ મારી જીવનમાં આવી છે ને ત્યારથી જ મારી જિંદગીમાં અંજવાળું છું છે. તો શું અત્યાર સુધી અંધારું હતું? નહીં, હવે અંધારું સરી કંઈ નથી. બસ પેલી ડોશીને જોઈને તો અંધારું આમ થઈ જાય, પાછું અંજવાળું થઈ જાય. પણ એમાં બસ કર હવે. તને કેટલી વાર કીધું એ ડોસી નથી, આપણી માં સમાન છે. કંઈક બોલવામાં જરા ભાન રાખ. હળવું હળવું બોલો, નકર આગળ આખી સોસાયટી ભેગી થાય. આ સાંભળે જ છે સોસાયટી કેદુની. મોટા ભાઈ, તમારો મગજ તો આમ હાઈ પાવર થઈ ગયો હે. કોઈ દી તાળેથી કાંઈ બોલાય નથી. અશોક, તારે નોખા થવું છે ને? હા. તો આપણે નોખા થઈ જઈએ બસ. અરે બસ, ટ્રેન પ્લેન બધુંય. એટલે તારા જીવને શાંતિ થઈ જાય અને આ ઘરમાં પણ શાંતિ થઈ જાય. હા, તો હેતુને લઈને હમણાં આવું. તમે અમારા ભાભીને કહીજો હો. હા, હા, તારી ભાભી છે ને મારી વાત સમજી લેશે, પણ તારી ઘરવાળી તારી વાત નહીં સમજે. અને તને જે ઠીક લાગે ને એ કરજે હવે. હા ભલે. હેતુ, એક ખુશીની વાત કહેવાની છે. અરે જીજ્ઞા, હેતલ, કેમ છે? બસ મજામાં? મજામાં. તને કેમ છે? શાંતિ ચાલ્યા કરે છે. જો ને થોડીક અશાંતિ ને શાંતિ બે ભેગું ભેગું હાલે છે અત્યારે. કેમ એવું? આ જો ને મારા ઘરમાં ઓલી ડોહી નથી. એક ડોહ્યો તો પત્તર ઠોકી નાખ્યો ઘરની. સાચી વાત છે. કેમ શું થયું તને? હા બસ જો ને, હા મારા ભાભીને એની સેવા કરવી છે અને મારે કરવી નથી. આ તો કાલ સવારે ભાગ પણ પડાવે ઘરમાં. તારું શું કેવું? મારી જેમ કરાય. મેં કેમ મારા હાહુને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી, બધી મિલકત લઈ લીધી ને આમ જો બે માણા કેવા શાંતિથી રહીએ છીએ અને મારા ભાઈ ભાભીને નોખા કાઢ્યા અમે તો. પણ તારું હાલે તો છે, આટલું તો હાલે છે તારું તારા ઘરમાં. અમારે તો અશોક બોલે તો એને તો મોઢું જ બંધ કરાવે. હા અમારા રાજભાઈ કાંઈ ઓછા છે એ તો વાત પૂછમાં તું. મારા જેઠે એવા જ હતા બેન. એ તો પછી હું બોલી ને ત્યારે બધું હાલ્યું. તને કહો તું બોલજે, બાકી તારું હાલશે નહીં. અરે પણ કેટલું બોલવું, બોલીને તો હવે મોઢું દુખવા માંડ્યું. અમારા સસરાની છેલ્લી ઈચ્છા હતી નામ ને તેમ. મેં તો જો મારા ભાભીને ચોખ્ખું કીધું, સેવા કરવાની તમારે ઈચ્છા હોય ને તો તમે રાખો, બાકી મારે સેવા કરવી નથી. હું તો સાચું કહું ને, તારો ભાગ લઈને તું નોખી થઈ જાય ને તારા ઘરવાળાને સમજાવી દે મારી જેમ કર. એવું લાગે ને થોડાક દી ખાતી પીતી નહીં ને એવું કરજે એટલે સુધરી જાય. આ ફેડા હા ઈ જ કરજે, ઈ જ કરજે. તું થોડાક દિવસ ખાતી પીતી નહીં ને તારા વરને સમજાવી દેજે. અરે તને કોઈ ન મળ્યું, આજ મળી. જેનું કામ જ ઈ છે કે આખી સોસાયટીમાં બધા શાંતિથી રહેતા હોય ને રહેવા નહીં દેવાના અને કોકના ઘરમાં જઈને ડૂંભાણું મૂકી દેવાનું, જેથી કરીને બધાય જુદા થઈ જાય. અને એના હાહુને તો ધક્કા મારીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. વાહ હો જીજ્ઞા, આ બધું શીખસ ક્યાંથી? ઈ તો કે મને તો શીખવાડ. મારે શીખવું જ તારી પાસેથી. શીખવાડીશ ને મને? હારું હારું, મારે કામ છે, હું જાઉં. મારે મોડું થાય છે ને મારે આમે ફોન આવે છે. અરે મોડું ક્યાંથી થાય છે? અરે, અરે, તું અરે, બીજો પછી ને વાત- પણ મારી હારે તો વાત કરતી જા. હું ભાભી ઓલી બિચારીને હવે આગળ એક શબ્દ નહીં. હાલ ભેગી થવા. ભાભી પણ મારી વાત તો સાંભળો તમે. કેમ એકલો જ આવ્યો? ક્યાં ગઈ તારી હેતુ? આ ખુશીમાં છે ને હું ભૂલી ગયો કે એ તો બજારે ગઈશ. પણ મારા ભાભીને બોલાવો ને એ ક્યાં છે?
તારી ભાભી બહાર ગઈ છે, હમણાં આવે ને એટલે વાત કરી લઈએ. હા પણ તને આવો વિચાર કેમ આવ્યો કે આપણે નોખા થઈ જવું છે? પછી જેમ આવ્યો એમ હવે ફાઇનલ થઈ ગયું છે ને. હવે વિચાર ક્યાંથી આવ્યો ને હું આવ્યો ને દુનિયામાં ઘણા વિચારો છે ત્યાંથી આવ્યો હવે. કાંઈ વાંધો નહીં, તો અત્યારે તું જા અને તારી હેતુ આવે ને ત્યારે આવજે. જા. હા હેતુને ક્યાંય બોલાવવાની જરૂર નથી. કાંડું દુખવા મળ્યું. અબ જો હજી નોખા નથી થયા ત્યાં હાથ ઉપાડવાનું ચાલુ કરી દીધું. અરે કંઈક કારણ હશે તો જેણે આવું કર્યું હશે. એટલે પૂછું, તમારી ધર્મપત્ની હતી ક્યાં અને કોની સાથે શું હા. વાત કરતી હતી? શું હતું? મેં કંઈ નથી કર્યું. હા મારે ત્યાં આવીને તારો ગાલ લાલ કરવો પડે અને પછી તું જવાબ આપે ને એની કરતા સીધી રીતે બોલી દે કે તું ત્યાં શું વાત કરતી હતી અને કોની સાથે ઊભી હતી. એ તો ખાલી એમ જ વાત કરતી હતી ત્યાં ભાભી આવી ગયા એટલે જીજ્ઞા સાથે ઊભી હતી. અને તમે લોકો તો બહુ સારી રીતે ઓળખો છો જીજ્ઞાને કે આખી સોસાયટીમાં સાસુ સસરા વાળું ઘર એકબીજાની સાથે સારી રીતે રહેતું હોય ને એ વ્યક્તિએ જોઈ શકે નહીં. કોકનું ઘર ભંગાવવાના ધંધા કરે છે અને આ વ્યક્તિ એની સાથે ઊભી હતી અને આપણા ઘરની બધી વાત કરતી હતી. એટલે એણે એમ જ કીધું, જોયું ને, મેં તો મારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા, તું પણ મોકલી દે. એણે તો ત્યાં સુધી કીધું કે મારા વરનું ઘરમાં કાંઈ નથી ચાલતું. અને મારી ભાભી અને રાજભાઈ બોલે એટલે એ તો સાવ મિયાની મીંદડી થઈ જાય છે. જોયું ને, જોઈ લીધું. તારી ભાભી કારણ વગર ક્યારે આવી રીતે હાથ ઉપાડે જ નહીં. અને તમે લોકો અહીંયા બેસીને શું વાતો કરતા હતા? કંઈ નહીં, ભાઈને હવે અલગ થઈ જવું છે એટલે કે નોખા થઈ જવું છે. ઠીક છે, તમે લોકો નોખા જરૂર થશો, પણ હું એવી નુગરી વ્યક્તિ નથી કે કોઈ વાત તમારાથી છુપાવીને તમને નોખા કરું. વાત હા, હું અને તમારા ભાઈ જ્યારે પ્રવીણા માસીની ખબર પૂછવા માટે એમના રૂમમાં ગયા ને ત્યારે એમણે મને ઈશારામાં કહ્યું હતું કે મારી એક ફાઇલ આની અંદર પડી છે, એટલે કે એના બેડમાં. અને દાગીનાનો ઈશારો કરતાં પણ એવું કીધું હતું કે મારા દાગીના પણ આ બેડની અંદર પડ્યા છે. એટલે રાધા, કાગળિયા શું શું કીધું પ્રવીણા માસી? એટલે મેં એને એવું કીધું કે અત્યારે આ કાગળ ને એ બધું મૂકો, તમે સાજા થઈ જાઓ પછી આ બધું ખોલશું. તો એણે મને સમ આપ્યા અને એ બધું ખોલાવડાવ્યું. અને એ કાગળિયા હું તમારી સામે મૂકું છું. પછી જો તમારે આ ઘર છોડીને જવું હોય તો જઈ શકો છો, મને કોઈ વાંધો નથી. 2 મિનિટ. હા ગમે તે નીકળે કાગળિયામાં તમે ભાગ લઈ લેજો હો. હા, તમને તમારો ભાગ મળી જશે. હા, એ તો હરખો જ પાડે ને. હા, 1% આમ તેમ ન કરતા. હા આ એમના દાગીના છે, આ એમનું મંગળસૂત્ર અને માળા ને એવું છે. અને આ એમના વરની નિશાની છે. અને આ રહી કાગળિયામાં વીલ. તમે નહીં વાંચી શકો. હું પ્રવીણાબેન મુકેશભાઈ સુરતી આ ઘર રાજના નામે કરું છું, કારણ કે હવે મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. અત્યાર સુધી આ મકાન મેં મારા ભાઈ એટલે કે રણછોડભાઈ એટલે કે તમારા પપ્પા એના નામે કર્યું હતું. પણ મારા ભાઈએ સમજી વિચારીને જ મને કીધું હતું કે મારું મકાન તું તારા નામે કરાવી લેજે. અને હવે જ્યારે મારા છેલ્લા દિવસો છે તો હું આ મકાન રાજને આપવા માંગુ છું અને દાગીના પણ રાજને આપવા માંગુ છું. આ વાત મેં એટલે છુપાવી કે આ મારું ઘર છે અને તમારા પપ્પાને મેં જ સાચવ્યા હતા. મારે જાહેર નહોતું કરવું કે મેં મારા ભાઈ ઉપર કેટલો ઉપકાર કર્યો હતો. આગળ વાંચવું નથી કારણ કે વાંચી નહીં શકાય. તો આ મકાન આ મકાન આપણું નથી, આ મકાન પ્રવીણા માસીનું છે.
અને આમ પણ પ્રવીણા માસી તો તમારા હતા નહીં, તમે તો એને ક્યારેય તમારા પોતાના માન્યા જ નથી. તો પ્રવીણા માસીની કોઈ પણ પ્રોપર્ટી ઉપર, કોઈ પણ વસ્તુ ઉપર તમારો હક લાગે જ નહીં. તમે તો પોતે જ ના પાડી હતી કે હું નહીં લઉં. ક્યાંક આગે 4-5 કિલોમીટર એક વૃદ્ધાશ્રમ છે, ત્યાં મૂકી આવશું. કાજુ બદામ ખવડાવશે, દૂધ પીવડાવશે, અને શીરો ખવડાવવાનું જો ડૉક્ટરે કીધું હોય તો એના પૈસા અમે નહીં આપીએ હો ભાભી. અને આ દવાના પૈસા તો ભાભી અમારી પાસે માંગતા જ નહીં, કારણ કે અમારી પાસે છે જ નહીં. અને બીજી વસ્તુ, શું કહેતા હતા પ્રવીણાને? શું કહીને બોલાવતા હતા પ્રવીણા માસીને તમે? કબૂતર જેવો અવાજ કરે છે, એનો હાથ આવો થઈ ગયો છે, આમ તેમ ફલાણું ઢીકડું. અરે ભગવાનનો શુકર માનો કે તમારા મા બાપ સાથે આવું નથી થયું. અરે કાલ સવારે તારા જ બાપને આવું થઈ જશે તો તું શું એમાં કબૂતરનો અવાજ શોધીશ? અરે શરમ આવવી જોઈએ. મને તો તને સ્ત્રી કહેતા શરમ આવે છે. એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના ન સમજી શકી. અને તમે શું કહેતા હતા કે પપ્પાએ ખાલી તમને જ કેમ સાચવવાનું કીધું? કારણ કે તમે એ સંબંધને બહુ ખરાબ રીતે જોતા હતા. પણ આ વીલ કહે છે કે એને બીજા કોઈ સંબંધ નહોતા, એ આપણા પપ્પાને એના ભાઈ માનતા હતા. પણ જેની નજરમાં ગંદકી હોય ને, એ માણસને ક્યારેય કોઈ પહોંચી નથી શકતું. એટલે હવે પ્રેમથી તમે લોકો તમારી નાની દુનિયા અલગથી વસાવી શકો છો. કારણ કે આ મકાન પપ્પાના નામે તો છે નહીં, આ પ્રવીણા માસીના નામે છે. ભાભી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે લોકોએ ભૂલ નથી કરી, તમે લોકોએ ગુનો કર્યો છે. પણ પપ્પાના ગયા પછી પ્રવીણા માસી જ અમારી માટે જે હતા એ હતા. તમે પપ્પાના આત્માને તો દુઃખ પહોંચાડ્યું જ છે, પણ સાથે સાથે પ્રવીણા માસીના આત્માને પણ ઘણું દુઃખ પહોંચાડ્યું છે. પણ રાજ, અને હવે મેં એક નિર્ણય લીધો છે. કેવો નિર્ણય? પ્રવીણા માસી જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી અમે આ ઘર છોડીને ક્યાંય નહીં જઈએ. અમે એની સેવા કરશું. અને જ્યારે પ્રવીણા માસીનું દેહાંત થઈ જશે ને, એ પછી આ ઘર, આ દાગીના, એ બધું અમે તમને આપી દઈશું. ના, અને આ ઘરમાંથી પહેરે કપડે અમે લોકો બહાર જતા રહીશું. નહીં, તમને અમારે લોકોને સંબંધની કિંમત નથી, તમને લોકોને પ્રોપર્ટીની કિંમત છે ને, તો સાચવો તમે પ્રોપર્ટીને. ભાભી મને માફ કરી દો ને. આજ સુધી મેં જે કાંઈ બી અનાપ શબ્દો બોલ્યા છે ને, મને માફ કરી દો પ્લીઝ. અને અમારે આ કાંઈ નથી જોતું. હા અને પ્રવીણા માસીની સેવા અમે બે કરશું. હા ભાભી. અને હવે આ વાત કોઈ દિવસ નહીં આવે કે આપણે અલગ થવું છે. તમને શું લાગ્યું? તમે લોકો એકાંતમાં જ્યારે પ્રવીણા માસીને મનમાં આવે એવું બોલતા હતા, એ વાતની મને અને રાજને ખબર નથી. પણ એ વ્યક્તિની એટલી મહાનતા છે, એટલી માનવતા છે કે એ વ્યક્તિએ ક્યારેય મને કે રાજને એ વસ્તુ કહેવાની જરૂર સમજી જ નહીં. પણ એના રૂમમાં અમે પહેલેથી જ કેમેરા લગાડી દીધા હતા. તમે લોકોએ જે વર્તન એની સાથે કર્યું ને, એ બધું મેં અને રાજે જોયું છે. અને છો અને કદાચ યાદ ન હોય તો કહી દો, તું નાનો હતો ને ત્યારે જ મમ્મી મૂકીને તને જતા રહ્યા હતા. અને પ્રવીણા માસીએ એનું ધાવણ ધવડાવીને તને મોટો કર્યો છે. અરે તારા માટે તો એ માથી વિશેષ હોવા જોઈએ. અને જ્યારે તે તો એનું જ અપમાન કર્યું. અરે એક સગી માં ન કરી શકે એવી તારી એની સેવા કરી છે. તને સૂકે સુવડાવ્યો અને પોતે ભીનામાં સૂતા. અરે આવી સ્ત્રીના તો પગ ધોઈને પાણી પીવા જોઈએ. અને તમે લોકોએ એનું જ અપમાન કર્યું. શું કહેતા હતા તમે લોકો? હા, કે આ વર્ષે આપણા કુળદેવીનો માંડવો હશે ને, તો 51,000 વાળી સાડી પહેરાવી છે. અરે તમારી ઉમરાવાળી માં તમારાથી નારાજ છે, તો ડુંગરાવાળી માં કઈ રીતે તમને આશીર્વાદ આપશે? આનો વિચાર કર્યો છે તમે? અને માને દુઃખ પહોંચાડો ને, એનાથી મોટું દુઃખ તો જિંદગીમાં કોઈ નથી. અરે માં જે કેવી વ્યક્તિ છે કે જે પોતાનું સંતાનનું બધું સહન કરીને પણ હસતું મોઢું રાખે છે. બસ રાધા, હવે વધારે આ લોકો સાથે વાત કરવાથી કોઈ ફાયદો નહીં, અમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાવી. નહીં, અમારે હા. અમારા સંબંધ પાછા જોતા છે. અમે જે કાંઈ પણ કર્યું ને, અમે માફી માંગીએ છીએ. હા હા ભાભી, ભાઈ ભાઈ,
આ બધું છું ને તો એ બધું તારા કારણે જ છું છે. મને એમ કે તું બધું મને કહેશો એ હારા હાટું કહેશો, પણ મને નહોતી ખબર કે તારા મનમાં એટલો મેલ ભર્યો છે. પણ તમે અને એ પાછું થોડા એવા કામ માટે હે તે સાંભળ્યું હે તે સાંભળ્યું પ્રવીણા માસીએ એનું ધાવણ પાઈને મને મોટો કર્યો. અને તું હવે તો તને મારે હું કહેવું, કારણ કે હું તો મારા પાપે નહીં ધોઈ શકું, પણ એક વાતનો અફસોસ થાય છે કે મારા કારણે એ કેટલા દુઃખી થયા. હું તમારી માફી માંગુ છું. મારી માફી નથી માંગવી. માફી માંગવી હોય ને તો પ્રવીણા માસીની માંગવી પડશે, ભાઈ ભાભીની માંગવી પડશે. હા, અને હવે તો હું એના પગ ધોઈને પાણી પી બસ. પણ જો તારે રહેવું હોય ને હે તો જેટલું ભાભી કે હે એ જ કરવાનું હો. આજ પછી હું એક શબ્દ આ ઘરમાં નહીં બોલું. જે ભાભી ને ભાઈ નિર્ણય લેશે ને એ જ આપણા માટે સાચો નિર્ણય હશે. હા, પણ પહેલાં એની માફી માંગવી, માફી માંગે તો આપણે એની હારે રહી શકશું ને. એણે તો આપણને ક્યારના માફ કરી દીધા હશે. જો કે એ ધક્કો મારીને આપણને બહાર તો નહીં કાઢી શકે, પણ આપણે પહેલાં પ્રવીણા માસી પાસે જ આવી. હાલ હાલ